હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજે હું તમારા માટે કેવી ન્યૂઝ લઈને આવી છું. જો એ ન્યૂઝ ફોલો થાય, મને મળી છે. ગવર્મેન્ટ સ્કૂલોમાં તો એ કદાચ ફોલો કરવાના છે, પ્રાઇવેટ સ્કૂલો મને ખબર નથી. પરંતુ એ જો રૂલ્સ ફોલો થાય તો તમારા બધા માટે ઘણું બધું ફેનિશિયલ રહેવાનું છે. તમે એવું કહેશો, મેડમ એવી તો શું વાત છે? તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ગોપીડા, તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિય છે જ્ઞાનપીઠ પર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કહેવામાં આવે છે કે તમને બધાને ખબર છે કે તમારી બોર્ડની એક્ઝામ હશે એના પહેલા પ્રી બોર્ડ લેવામાં આવે છે. પ્રી બોર્ડનું રીઝન શું છે કે તમને બોર્ડનો ફિયર હોય દૂર થઈ જાય, તમને બોર્ડની પેપર પેટર્ન ખબર પડી જાય, તમને એ ખબર પડે કે ઓન ટાઈમ તમારું પેપર પતશે કે નહીં પતે અને કઈ રીતે પેપર લખવાનું હોય છે, બધી જ વસ્તુ. અને જે એક્ઝામનો માહોલ હોય છે ગંભીર, એ માહોલથી તમે યુઝ ટુ થઈ જાઓ, જેથી એક્ઝામ લખવા બેસો ત્યારે તમે ડરો નહીં. પરંતુ છતાં પણ જ્યારે બાળકો એક્ઝામ લખવા જાય છે ત્યારે એક વસ્તુનો ડર આવે છે, અથવા તો મોસ્ટલી પ્રોબ્લેમ કરી દે છે તે હોલ ટિકિટ હોય, અથવા તો એમને એક્ઝામ સેન્ટર પર ટાઈમ ટુ ટાઈમ ના પહોંચો તો કોઈ અલગ સેન્ટર પર જતું રહેવું, હોલ ટિકિટમાં લખવામાં ભૂલ થઈ જાય, સ્ટીકર ચોંટાડવામાં ભૂલ થાય, બધી જ પ્રોબ્લેમ કંઈક અંશે ઘણા બધા બાળકોને જોવા મળે છે. મોસ્ટલી વાત કરીએ સ્ટાન્ડર્ડ 10 ની, કારણ કે સ્ટાન્ડર્ડ 12માં તો શીખી ગયા હોય, સ્ટાન્ડર્ડ 10માં તમે ઓલરેડી બોર્ડ આપ્યું હોય ત્યારે. તો આ વસ્તુમાં ગવર્મેન્ટ, મને ન્યૂઝ મળ્યા છે, જો શ્યોર એન્ડ શ્યોર આ કદાચ એપ્લાય કરે છે કે બોર્ડની જેમ જ પ્રી બોર્ડમાં પણ હોલ ટિકિટ અપાશે, પેપર સ્ટાઇલ પણ એવી જ રખાશે. એટલે એક મોસ્ટ પ્રોબ્લેમ, તમને હોલ ટિકિટ અમુક વખત નથી આવડતી, હોલ ટિકિટ મળી જાય તો કઈ રીતે પેલા પેપરમાં ફિલ કરવાનું હોય છે, સ્ટીકર કઈ રીતે લગાવવાનું છે, બધી ઇન્ફોર્મેશન મળી જાય. પ્લસ એની સાથે સાથે તમને પેપર સ્ટાઇલ પણ ખબર પડી જાય કે હા, આ પ્રકારનું મારે પેપર લખવાનું રહેશે બોર્ડમાં. શું કીધું છે? શહેર ડીઈઓ કચેરી દ્વારા ધોરણ 10 ની ગુજરાત શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમાંથી મુક્ત રહે, આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે અને બોર્ડની પરીક્ષા આપવા માટેનો પૂર્વ મહાવરો મળી રહે તે માટે પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમારી પ્રી બોર્ડની એક્ઝામ પ્રી બોર્ડની પરીક્ષા ચાલવાની છે 16 થી 24 જાન્યુઆરી દરમિયાન આયોજન કરાયું છે, જેમાં કુલ 551 સ્કૂલોના 47,000 લોકો, એટલે જોડે હું તમને એ કહી દઉં દોસ્તો, તમારી કોમ્પિટિશન કેટલા લોકો જોડે થવાની છે, તો તમારે ભૈયા 47,000 લોકો જોડે તમારે કોમ્પિટિશન કરવાની છે. એટલે સમજી જજો કે તમે ક્યાં છો ને અત્યાર સુધી તમે કેટલી અને કેવી પ્રિપેરેશન કરી છે. સો આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષાની જેમ જ તમને હોલ ટિકિટ મળશે, પ્રશ્ન પેપર પણ મળશે અને ઉત્તર વહી પણ આપવામાં આવશે. અંગ્રેજી માધ્યમની કેટલી સ્કૂલો છે? 308. 26,000 સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. ગુજરાતી મીડિયમમાં ભણનારા 14,500 સ્ટુડન્ટ છે. હિન્દી મીડિયમમાં ભણવાના 7,000 છે. એમ કરીને ટોટલ 47,815 લોકો આ વખતે સ્ટાન્ડર્ડ 10th ની એક્ઝામ આપવાના છે. આત્મવિશ્વાસ છે, ઓકે. શિક્ષણ બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ જ પરીક્ષા લેવાશે, એટલે 80 માર્કનું તમને પેપર જોવા મળશે, કોઈ પણ ચેન્જ નહીં થાય. તમને પરીક્ષાના નિયમો અને સીટ અરેન્જમેન્ટની વાકેફ મળશે. એસએસસી બોર્ડ પ્રી બોર્ડની પરીક્ષા પ્રશ્નપત્રોની રચના બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ ડીઓ કચેરી તરફથી કરાશે. બાળકોમાં માનસિક ભય દૂર થાય, યસ. એટલે હું એ જ કહું છું કે જો આ વસ્તુ જો સાચી છે અને આ વસ્તુ ફોલો થાય છે અને બાળકો જે પણ કોલેજ સ્કૂલમાં ભણે છે પ્રી બોર્ડની એક્ઝામમાં જો આ જ રીતે એક્ઝામ થાય, તમને હોલ ટિકિટ મળે, તમને સીટિંગ અરેન્જમેન્ટ રીતે પ્રોવાઈડ કરવામાં આવે અને રીતે માહોલ ક્રિએટ કરવામાં આવે તો ઘણું સારું છે. કે ઘણા બધા બાળકોને બધું જ આવડવા છતાં અગર એ બાળક જોઈએ તો 100 માંથી 100 મોસ્ટલી અત્યાર સુધી લાવતું હોય, પરંતુ જ્યારે એને એક્ઝામનો ડર, માહોલ અને જ્યારે જે રીતની સિટિંગ અરેન્જમેન્ટ હોય છે એ ડરથી જ એટલા બધા ડરી જાય છે કે એના લીધે એ પોતાનું સારું એવું પરફોર્મ ડ્યુરિંગ એક્ઝામ નથી કરી શકતા. તો તમારો શું અભિપ્રાય છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તમને શું લાગે છે કે આ વસ્તુ ફોલો થાય તો તમારા બાળકને કેટલો બધો બેનિફિશિયલ રહી શકે છે? તો આવી જ અપડેટ માટે તમારે પ્રિયશ જ્ઞાનપીઠને ફોલો કરીને રાખવાનું છે. હજી પણ જો આવી કોઈ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ આવશે તો તમને બધી જ અપડેટ પ્રિયશ જ્ઞાનપીઠ પર મળવાની છે. પ્લસ એની સાથે સાથે સ્ટાન્ડર્ડ 10th ના રિલેટેડ જે પણ સબ્જેક્ટ છે ડ્યુરિંગ અ બોર્ડ એક્ઝામ તમને લાઈવ અહીંયા શીખવાડવામાં આવે છે આવશે. એટલે ફરીથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો ને તમારા બધા જ ફ્રેન્ડ્સને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.